તો ફાઇનલી વાગી જતા સવારના 5:30 અને હું હતો સાબરાભાઠા મુકામ. તો ફાઇનલી ચા હવે રેડી થઈ ગઈ હતી અને પિયુષભાઈ અમારે જો મસ્ત મજાના પાવ શેકતા હતા અને ખાઈને સીધું જવાનું હતું આપણે કામ ઉપર. કામ કરવાનું હતું ફટાફટ કામે અને આપણે કરવાની હતી આ ગાડીને તૈયાર. તો ફાઇનલી ગાડીને સાફસૂફ સફાઈ થઈ ગઈ છે અને કામ કરી દઈ સ્ટાર્ટ. તો ફાઇનલી સ્ટાર્ટિંગ થઈ ગયું હતું અને આપણે બધું કામ ફટાફટ કરવાનું હતું કારણ કે આપણે ફટાફટ જવાનું હતું લગ્નમાં જાન લઈને. તો ફાઇનલી આપણે કામ સ્ટાર્ટ થઈ ગયું હતું અને ધીમે ધીમે કામ આગળ વધવા મળ્યું હતું અને એક ગીત આપણે ભાઈબંધના નામ પર બગાડી નાખીએ. મજા આવે મનપસંદ કામ મળે જ્યારે દોસ્તો હોય સાથે તો મોજ બમણી થાય. આ જિંદગીની મોજ ભાઈબંધોની સાથમાં ને મારા દ્વારિકાધીશના ચરણમાં. મારા ભાઈબંધોની સાથમાં મારા દ્વારિકાધીશના ચરણમાં. ફાઇનલી હવે ગાડી થઈ ગઈ છે રેડી. બરોબર, તમને ફાઇનલ લુક બતાવી દઈએ અમે કઈ ટાઈપની અમે ડેકોરેટ કરી છે ગાડીને. તો ફાઇનલી આગળનો બોનેટનો લુક છે, કઈ રીતનું બોનેટ દેખાય છે તમે જોઈ શકો છો. આની અંદર જોઈ લો આ પૂરી ગાડીનો લુક કેમ છે. બાકી કંઈ ઘટે છે? ઘટતું હોય તો કમેન્ટમાં કરતા રહેજો. હું ઘટે છે મને કહેજો પાછા. તો આ સાઈડ મિરર, આ સાઈડનો લુક, આ બેક સાઈડનો લુક કેમ પણ આ પૂરી બેક સાઈડથી આવી દેખાય ગાડી બને પછી કેમ પણ પૂરી ગાડીનો લુક ફ્રન્ટ. તો ફાઇનલી હવે આપણે જવાની તૈયારી થઈ ગઈ હતી અને ગાડીને હવે રવાના કરી દઈ એટલે વરાજો ઝટ બેહીને રવાના થાય કારણ કે જાન જોડવાનો સમય થઈ ગયો હતો અને આવતા હતા ક્યારના ફોન. તો ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ જાન તરફ. બરાબર ને? તો ફાઇનલી હવે ગાડી હવે નીકળી રહી છે વરાજાને લેવા માટે. તો ફાઇનલી વરાજો ક્યારના વાટ જોતો હોય છે કે મારી ગાડી ક્યારે આવે. તો ફાઇનલી તૈયાર થઈ ગઈ છે ગાડી અને જઈ રહી છે વરાજાને લેવા. બરાબર ને? બાય. તો ફાઇનલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું. સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.